આગામી હોળી ધૂળેટીના તહેવારોને લઈને બજારમાં રંગો અને પિચકારીઓની ખરીદીમાં ધીમે ધીમે ચેતન દેખાઈ રહી છે। ખાસ કરીને ઓર્ગેનિક ગુલાલની માંગ પાછલા વર્ષની સરખામણીએ વધુ જોવા મળી રહી છે। વેપારીઓ મુજબ લોકો હવે રસાયણયુક્ત કાચા માલથી દૂર રહીને વધુ સુરક્ષિત અને ત્વચા મૈત્રિક ઓર્ગેનિક રંગો તરફ વળી રહ્યા છે। વેપારીઓ જણાવે છે કે ગુલાલના પેકેટ 250 ગ્રામ 1 કિલોથી લઈને 10 કિલો સુધી ઉપલબ્ધ છે અને તેમાં સારી માંગ છે। પેકેટના ભાવ ₹20થી શરૂ થઈને ઓર્ગેનિક પેકેટ ₹200 સુધી પહોંચે છે। બીજી તરફ પિચકારીઓમાં ખાસ કરીને નાના બાળકો માટે બેન 10, કાર્ટૂન થીમ, મ્યુઝિકલ અને લાઇટિંગવાળી બંદૂક પિચકારી વધુ વેચાઈ રહી છે। બજારમાં પિચકારીઓના ભાવ ₹10થી શરૂ થઈ ₹500 સુધી મળી રહી છે। વેપારીઓ જણાવે છે કે આ વખતે રંગો તથા પિચકારીઓના ભાવમાં આશરે 5% જેટલો વધારો નોંધાયો છે। હાલમાં પરીક્ષા સિઝન ચાલતી હોવાથી રિટેલ ગ્રાહકી ઓછી જોવા મળે છે, પરંતુ હોલસેલ ખરીદી તેજ છે અને તહેવારો નજીક આવતા ગ્રાહકી વધુ વધવાની આશા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે। હરેશભાઈ પતંગવાળા છેલ્લા 37 વર્ષથી અમે હોળીના વેપારથી સંકળાયેલા છીએ। ખાસ કરીને આપણે જો તહેવારની જો વાત કરીએ તો આ વખતે ગુલાલની જો વાત કરું, સૌથી પહેલાં તો ઓર્ગેનાઇઝ ગુલાલની ડિમાન્ડ વધુ છે। એની અંદર તોતા બ્રાન્ડના ગુલાલ વધારે ચાલતા હોય છે। પિચકારીની આપણે જો વાત કરીએ તો નાના છોકરાઓની અંદર બેન 10, છોટા ભીમના ટેન્ક વધારે હોય છે। લાઇટિંગવાળી, મ્યુઝિકલવાળી બંદૂકો પણ સારી એવી ચાલતી હોય છે। પ્રેશર ગન એ નાના છોકરાઓની અંદર ચાલતી હોય છે। બીજી આપણે જો ગુલાલ ઓર્ગેનાઇઝની અત્યારે વાત કરીએ તો 1 કિલો પેકિંગથી કરીને 10 કિલો સુધી આવતી હોય છે, એ પણ ડિમાન્ડ સારી છે। બીજી ગ્રાહકીની જો આપણે વાત કરીએ ત્યારે તો પરીક્ષાઓ ચાલુ હોવાથી રિટેલની ગ્રાહકી ઓછી છે, પણ હોલસેલની ગ્રાહકી સારી છે ને હજી ગ્રાહકી નીકળે એવી આશા છે। ભાવ વધારાની જો આપણે વાત કરીએ તો 5% જેવો ભાવ નજીવો વધારો છે। પિચકારીની આપણે વાત કરીએ 10 રૂપિયાથી કરી અને પિચકારી આવતી હોય છે 500 રૂપિયા સુધી। ગુલાલની આપણે વાત કરીએ તો 20 રૂપિયા પાઉચથી ચાલુ થાય છે ને ઓર્ગેનાઇઝ ગુલાલ 150 રૂપિયા પેકેટ સુધી આવતા હોય છે। લોકોની આપણે વાત કરીએ તો અત્યારે બધે લોકો ઓર્ગેનાઇઝ ગુલાલમાં જ વળ્યા છે, કેમ કે આજે કાચો માલ કોઈ લેવા તૈયાર નથી, કેમ કે આજે બધાને સારો જ વસ્તુ જોઈતી હોય છે।